સો ગાઈઝ હવે જર્ની સ્ટાર્ટ થાય છે અહીંયાથી ફરવા નીકળ્યા છીએ આપણે મસ્ત જગ્યાએ આટલા વખતે બરોબર હવે અહીંયાથી આપણે બસ પકડવાની સો ફાઇનલી ગાઈઝ આપણે પી ગયા છીએ बस इतनी फास्ट भागी रही हैं तो ये અત્યાર સુધીમાં 140 કિલોમીટર કાપી નાખ્યું આટલી જ વાર હજી 2.5 કલાક થયા બહુ હેવી ગાઈઝ હવે આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ ઉદયપુર આવી ગયું અડધો કલાકમાં આપણું નાથદ્વારા પણ આવી જશે બરાબર પછી તો શું મોજ જ કરવાની ત્યાં જઈને હજી તો ચાલતા ચાલતા ફરવાનું જ એવું કે બુક જ નહીં કરાયું હોય બધું ભગવાનના ભરોસે મેં લીધું અહીંયા જોઈ લો નતું મળે યાર તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ચાલવાની જગ્યા છે અહીંયા કોરા પગે ચાલવાનું છે પાછું વગર ચપ્પલે તો મેં હવે દર્શન કરી લીધા છે ને આ લોકો ખોવાઈ ગયા છે મળી નહીં રહ્યા હવે શોધવા મુશ્કેલ કેમ કે અહીંયા મોબાઈલ નોટ હલાવવો પાછું અંદરની સાઈડ સો ગાઈઝ હવે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે આપણે પૌવા અહીંયા છે ને પુદીના વાળી ચા મળે છે એ હું તમને બતાવું છું આ કુલ્લર ચા તમે જોઈ શકો છો આ બહુ ફેમસ છે પુદીના વાળી ચા છે હો અહીંયા સો ગાઈઝ અહીંયા મસ્ત શ્રી કૃષ્ણ ભગવાનના વાઘાઓ મળે આના વાઘી અને નિયમ છે કે કૃષ્ણ ભગવાનના મોસ્ટ ઓફ મંદિર છે ને આવી ગલી સાંકડી ગલીમાં જ હોય દ્વારકા જોશો એ પણ આવી જગ્યાએ છે અહીંયા ફેમસ રબડી પણ મળે છે 40 રૂપિયાની જ છે આ જગ્યા એવી છે ને કે એમ લાગે કે અહીંયા જિંદગી વસાઈ લેવી જોઈએ કે તમારા જો અહીંયા ઘર હોય તો 12 માસ તમારો બિઝનેસ ચાલે 12 માસ એટલે 12 માસ કોન્સ્ટન્ટ કોઈ જ વચ્ચે રૂકાવટ ના આવે આ જો લાલાની નવી વેરાયટી એ બાજુ છત્રી બંધ કર દો હા લાગે છે હો બાકી સોલિડ લઈ દેખાડ દો જો સોલિડ બનાવીએ નહીં બાકી સજાવટ માટે ગાઈસ ફાઇનલી મારું એક ફેવરેટ વસ્તુ આવી બતાવું તમને હા જો આ રમકડા યાર ગજબ છે હો બાકી જો બાણ જો બહુ નાનપણમાં બહુ જીદ કરીને લીધું આવું બધું અને એમાં જે હેપીનેસ હતી ને એવું મોટા થયા પછી કમાયા પછી સારું કમાઈએ તો પણ એવી હેપીનેસ તો ના જ મળે તમારા ડ્રીમો ભલે બધી પૂરી હતી પણ એવી હેપીનેસ ના મળે એટલે ના જ મળે રિયાલિટી છે હળવાડની શોપિંગ ચાલી રહી છે 1.5 કલાક તો કોન્સ્ટન્ટ લીધા જ કરે છે બોલો ખર્ચાળ લોકો બસ ગાઈઝ હવે જો આપણે આવી ગયા છીએ બેડરૂમમાં 1.5 દિવસ રહેવાનું છે કાલે સાંજે 5 વાગ્યાની ગાડી છે બુક કરાયેલી જ છે ઓલરેડી સો ગાઈઝ હવે હું રેડી થઈ ગયો છું ને અહીંયાથી હવે આપણે ફરવા જઈશું જોઈએ હવે ફરવા જવા જેવું થાય તો બેસ્ટ છે બાકી આપણે લોકલિંગ ટ્રાવેલિંગ કાં તો ટેક્સી કરાવવી પડશે એવી જગ્યા બરોબર લે સૌમ્ય આવું છે અમારે સૌમ્ય રેડી થઈ ગઈ છે હા હવે જોઈએ અહીંયા પૂછી લઈએ એકલિંગ મહાદેવને બધે જવાનું થાય છે તો ફરવા મળતું હોય તો બેસ્ટ છે
તો ગાઈસ હવે આપણે એકલિંગ મહાદેવ જવાના છીએ. સેટ કરી લીધું છે આપણે અહીંયાથી એકલિંગ મહાદેવ, ભાઈ હલ્દી ગાડી, અને પછી ત્રીજું જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું ત્યાં. શ્રીનાથજી કા પુરાના મંદિર હા ત્યાં આગળ શ્રીનાથજીના જૂના મંદિર. બસ હવે આપણે પહોંચી જઈશું થોડીક જ વારમાં. ફાઇનલી ગાઈસ આપણે એકલિંગ મહાદેવ આવી ગયા છીએ. આપણું ફેવરેટ મંદિર છે. બહુ દિવસથી ઈચ્છા હતી કે અહીંયા અમારા દર્શન કર. બસ હવે એકલિંગ મહાદેવ આપણે જોઈશું. આજ સુધી એમ તો હું ગયો નહીં, આ પહેલી વખત આવ્યો છું. પણ એમાં કેવું હતું, બહુ પહેલાં હું શ્રીનાથજી આવ્યો હતો ને ત્યારે અહીંયા લાઈન એક દિવસની હતી. એક દિવસની લાઈન એટલે તમે વિચાર કરો કેટલી લાંબી લાઈન કહેવાય. ગાઈઝ હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. ત્યાં ઇનસાઇડ કેમેરો નોટ અલાવ હતો એટલે આપણે ફોન નોટ અલાવ હતો, બહાર લોકરમાં મૂકી દીધો હતો. એવું હતું. મંદિર બહુ મસ્ત હતું. હવે અહીંયાથી નીકળ્યા છીએ આપણે બીજા મંદિરે. ટ્રાવેલ તમારે કરવું જોઈએ, બહુ મજા આવી જાય. કારમાં તો રેગ્યુલર જતા હોય, કોઈક વખત લોકલ ટ્રાવેલ કરવું જોઈએ. હવે મસ્ત અહીંયા નદી આવી ગઈ છે ફોટોગ્રાફી માટે. હવે ઊભી રખાઈ છે. વ્યૂ બતાડું. આટ સોલિડ. વાવ મસ્ત જગ્યા, મન ફ્રેશ થઈ જાય. બહુ જ મસ્ત જગ્યા, મન ફ્રેશ થઈ જાય. કેવું મસ્ત દેખાય, ક્લાસિક એકદમ. સો ગાઈઝ હવે હું આવી ગયો છું શ્રીનાથજીના જૂના મંદિરે. બહુ જ મસ્ત મંદિર છે. ફોન નોટ અલાવ છે અંદર. જોઈએ હવે ગાઈઝ અહીંયા શ્રીનાથજીની છબી જ હતી. જે શ્રીનાથજી ભગવાન હતા એ સૌથી પહેલાં અહીંયા આવ્યા હતા ને પછી શ્રીનાથજી મંદિરમાં ગયા હતા. એટલે આ મંદિર બહુ ફેમસ છે એમ. સાઈડથી દેખાડ દઉં આ મંદિરનું નામ શું છે એ પણ તમને દેખાડ દઉં છું. મને ખુદને યાદ નહીં. આ મંદિરનું નામ ધ ઉપરથી છે. જો આવું મંદિર છે. ઘસિયાર, ઘસિયાર, હા ઘસિયાર આ નામ છે આનું. અને આમ પહાડ ઉપર જેવું જ છે. મસ્ત મંદિર. ગૌ માતા. આ મંદિર કેવી જગ્યાએ એનો બેક સાઈડનો વ્યૂ બતાવું તમને. છાના બાકી એકદમ સોલિડ મસ્ત જગ્યા છે. ખર્ચા હોય હજી એક ખર્ચો કરાયો. લઈ બતાવ્યા ખર્ચો. જો પૈસા મારા જ લેવાના, બીજા કોઈના નહીં લેવાના. તો ગાઈસ હવે હલ્દી ગાડી આપણે જઈ રહ્યા છીએ. બહુ મસ્ત જગ્યા છે. નેચર જોવો, અહીંયાનું નેચર બહુ મસ્ત છે, સુકૂનવાળું છે એકદમ. શું ગાઈસ હવે બપોરનું લંચ માટે આવી ગયા છીએ અમે. ચાલો મસ્ત સોફાવાળી બાકી હોટલ સોયું છે. સો ગાઈસ હું હલ્દી ઘાટીના મ્યુઝિયમમાં આવ્યો છું. તમે જોઈ શકો છો. ઓહો આટલો મોટો પાઘડો એમનો. જો આ પાઘડી કે પાઘડો વાલા